તું તો કહેતો તો ને હગાઈ પછી જીગલી સ્કૂલ ના જાય, એ તો હજુ જાય છે. Mr. Ashwin B. Edit. Ashwin B. Edit. તો પછી મન મેલી દો. આટલા આકરા ચોમ થવશો થોડું તો સમજી લ્યો, કોઈ વધારે નથી માંગતી આટલી વાર મોની જો. પછી ભણવાનું મેલી દઈ ખાલી 12 પાસ થવા દો. Mr. Ashwin B. Edit. Ashwin B. હો Edit. તાર જમોનો બદલાયો, હો જમોનો બદલાયો, અપડેટ થઈ જવા દો. તમારા હાટું ભૂલું સપનો આટલું વરહ જવા દો. હારું ભણવાનું મેલી દઈ ખાલી 12 પાસ થવા દો. હોભળ, હગાઈ થઈ જઈ છે, હવે વિવાહ બી થઈ જશે. આ તારી જીગલીને કહી દેજે કે ભણવાનું છોડી દે. આપણા ઘરની બહુ આમ બહાર ફરે ના સારું લાગે. હા માં, હું કહી દઈશ. હો મોનું તમે હગઈ વખતે ચોખવટ કરેલી, ભણવાનું મેલી દેજો નથી જોતી બહુ ભણેલી. સમજો વાત તમે મારી, વસતીનું કોમ કહેવાનું એ તો કહેતી રહેવાની. આપણે ભવિષ્યનું વિચારો સમજો વાત તમે મારી. એડો હું તો મોની લઉં, હું તો મોની લઉં, મોભી નહીં મોને તો હું કરશો એમને ખટકે ખોસો પડે ચમ કરીને મનાવશો. એ મોનો ભણવાનું મેલી દો કો તો પછી મન મેલી દો. હારું ભણવાનું મેલી દઈ ખાલી 12 પાસ થવા દો.
સિટીમાં જાશો ભણવા મારા ગામનું કોક બાળશે ઘેર આવશે મેળો બોલવા ઘેર બેઠે ભણશું ખાલી પેપર હાલવા જાશું શહેરમાં અકબંધ રહેશે આબરૂ તમારી વિશ્વા રાખો સાહેબા ઓ આખા ગામનું મુખી પડવાલી અમારા રે હાથમાં હાથવેલી મોન મર્યાદા બધી ભળી જાય ધૂળમાં આખા ગામનું મુખી પડવાલી અમારા રે હાથમાં હાથવેલી મોન મર્યાદા બધી ભળી જાય ધૂળમાં હે ભણવાથી વધશે આબરૂ હે ભણવાથી વધશે આબરૂ નહીં ઘટે ઓ વડીલો આપણે ચીલો પાડીએ ઈમાં હારું થશે સમજી લ્યો પછી ભણવાનું મેલી દઈ ખાલી 12 પાસ થવા દો Mr. Ashwin B. Edit. Mr. Ashwin B. Edit. મારું કર્મ વાત કરું તમે થોડું ગમી જો પછી ભણવાનું મેલી દઈ ખાલી 12 પાસ થવા દો મને રમાએ બધી જ વાત કરી કે તને 12 પાસ કરવા દઉં પણ હું કહું છું કે 12 પાસ જ શું કરવા આગળ કેમ નહીં તારું મન કરે ને ત્યાં સુધી તું ભણ હવે આપણા સમાજ અને ગામના સુધારાની જરૂર છે અને એની શરૂઆત તારે જ કરવાની છે અને તું ભણીશ તો સમાજ અને ગામનું કલ્યાણ કરીશ એટલે મારા તરફથી તને છૂટ છે